નમસ્કાર મિત્રો, દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની વાણી અવશ્ય સાંભળો, તમારી જિંદગી બદલાઈ જશે. તો મિત્રો ચાલો હવે આ વાણી સાંભળીએ. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈ જરૂરિયાતમંદને તમારા આંગણે અપમાનિત ન કરશો, કારણ કે ઉપરવાળાને કટોરો બદલતા વાર નથી લાગતી. આજે રસ્તો બનાવી લીધો છે, કાલે મંજિલ પણ જરૂર મળશે. હૌસલાથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર રંગ લાવશે. આ સંસારમાં કશું જ અસ્થિર નથી, ન સમય, ન પ્રેમ, ન તિરસ્કાર અને ન તો સંબંધ. કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરતા, કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને સમજમાં નથી આવતા. મિત્રતા કોઈ સ્વાર્થ નહીં, પણ એક વિશ્વાસ છે. જ્યાં સુખમાં હસી મજાકથી લઈને સંકટમાં સાથ આપવાની જવાબદારી હોય છે. અહીં જૂઠા વાયદા નહીં, પણ સાચી કોશિશો કરવામાં આવે છે. સાચું બોલનારો અને સાચા રસ્તે ચાલનારો માણસ હંમેશા દુનિયાને કડવો લાગે છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પણ અપમાન બહુ વિચારીને કરવું જોઈએ. લગન નાનો શબ્દ છે, પણ જેને લાગી જાય છે તેનું જીવન બદલાઈ જાય છે. જ્યારે સંબંધો રડાવા લાગે તો તેને નજરઅંદાજ કરતા શીખો. જિંદગી બહુ સરળ થઈ જશે. દુઃખ આવતા પહેલાં જ દુઃખી થનાર વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ દુઃખ ભોગવે છે. નિષ્ફળતા જીવનનો એક ભાગ છે. જો તમે ક્યારેય નિષ્ફળ નહીં થાવ તો તમે ક્યારેય શીખશો નહીં, અને જ્યારે તમે શીખશો નહીં તો પરિણામ સ્વરૂપમાં તમારા બદલાવ નહીં આવે, અને ન તો તમે નવી વસ્તુઓ શીખી શકશો. એટલે જીવનમાં નિષ્ફળતાઓ બહુ મહત્ત્વપૂર્ણ છે. કહેવાય છે કે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી મળતો, અને અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. સમય સાથે લડીને જે નસીબ બદલી નાખે માણસ, એ જે તકદીર બદલી નાખે. કાલે શું થશે ક્યારેય ન વિચારો. શું ખબર કાલે સમય પોતે પોતાની તસવીર બદલી નાખે. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે, અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસિક છો. વિશ્વાસ વગર આ દુનિયામાં કોઈ પણ સંબંધ લાંબો સમય નથી ટકી શકતો. જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમાં હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન જવા દો. જે લક્ષ્યમાં ખોવાઈ ગયો સમજો તે જ સફળ થઈ ગયો. શ્રી કૃષ્ણ કહે છે માણસના બરબાદ થવાના 5 કારણો છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા ખુશીની ચાવી નથી, ખુશી સફળતાની ચાવી છે. તમે જે કરી રહ્યા છો તેને જો તમે બેસ્ટ કરો છો તો તમે જરૂર સફળ થશો. બીજાનું ભલું કરનારા મનુષ્યને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે, કારણ કે હંમેશા ફળ આપનારા વૃક્ષોને જ પથ્થર મારવામાં આવે છે. સત્યથી કમાયેલું ધન દરેક પ્રકારે સુખ આપે છે. છળ કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ આપે છે. ચૂપ રહેવા જેવો કોઈ જવાબ નથી, અને માફ કરી દેવા જેવી કોઈ સજા નથી. જ્યારે મહેનત કરવાથી સપના પૂરા નથી થતા તો રસ્તો બદલો, સિદ્ધાંત નહીં, કારણ કે ઝાડ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. કોઈની સંગતથી તમારા વિચારો જો શુદ્ધ થવા લાગે તો સમજવું કે તે માણસ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમારો ખરાબ સમય જ તમને મજબૂત બનાવે છે. એક સમજદાર વ્યક્તિ એ જ જે બીજાને જોઈને તેની વિશેષતા શીખે છે, તેની સાથે સરખામણી અને ઈર્ષા નથી કરતો. આજના સમયનો ભગવાન એ જ છે જેની પાસે પૈસા છે અને પદ છે. આજે સંબંધનું બીજું નામ પૈસા બની ગયું છે. ઘરમાં ગમે તેટલી ગંદકી કેમ ન હોય, જો તમારી પાસે પૈસા છે તો તમારી અભણતા, તમારા ખરાબ કર્મો, તમારો ખરાબ વ્યવહાર બધું માફ કરી દેવામાં આવશે. આ કળિયુગ છે. અહીં ખરાબની સાથે ખરાબ થાય કે ન થાય, પણ સારાની સાથે ખરાબ અવશ્ય થાય છે. જિંદગીમાં ક્યારેય કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે. તમારા જીવનની સમસ્યાઓ કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો, અને બાકીના 20% લોકો ખુશ છે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો પોતાના પનાનો દેખાવ કરે છે, સમય આવવા પર બધું સમજાઈ જાય છે. તમારી સમસ્યાઓ દરેક સાથે ન વહેંચો. કોઈ મીઠું બોલી રહ્યું છે કે સહાનુભૂતિ બતાવી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે તમારો શુભ ચિંતક છે. કર્મોનું લખેલું દરેક હાલતમાં ભોગવવું પડે છે. સારો માણસ મતલબી નથી હોતો, બસ તે દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું બોલી દે છે તે સાચો હોય છે, કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે. કોઈનાથી વધારે અપેક્ષા ન રાખવી, કારણ કે જેટલો વધારે લગાવ હોય છે તેટલો ઊંડો ઘા હોય છે. કાચ અને સંબંધ બંને નાજુક હોય છે,
પણ બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી તૂટી જાય છે. દુઃખ વહેંચી નથી શકતા અને સુખ ખરીદી નથી શકતા. ક્યારેક એ વ્યક્તિ તમને રડાવી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો. ચહેરાનો રંગ જોઈને દોસ્ત ન બનાવતા. તનનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં ચાલે. જિંદગીનો બધો ખેલ તો સમય રચે છે. માણસ તો ફક્ત પોતાનું પાત્ર ભજવે છે. જેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા લોકો પર વિશ્વાસ કરો છો કે નથી કરતા. તમને તમારા પર સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ. લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ પોતાના મગજમાં બનાવવી સૌથી મોટી મૂર્ખામી છે. સમય રહેતા જ ખુદને બદલી લેવામાં જ ભલાઈ છે, કારણ કે જો સમય બદલ્યા તો બહુ તકલીફ થશે. અમુક લોકો મતલબ માટે દરેક સંબંધ જોડે છે. પોતાનું કામ કરાવીને સાચા લોકોનું દિલ તોડે છે. તેઓ સમજે છે તેમનાથી વધારે ચાલાક કોઈ નથી, પણ હકીકતમાં તેઓ પોતે જ પોતાનું નસીબ ફોડે છે. સમયની વાત છે. એક ગરીબ માણસ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો. રાજમહેલના બગીચામાં અનેક પ્રકારના ફળોના ઝાડ વાવ્યા હતા. જે ફળ પાકી જતા તે તોડીને રાજાની સામે રજૂ કરી દેતો. ઘણીવાર ખુશ થઈને રાજા તેને ઇનામ પણ આપતા. એકવાર બગીચામાં કેરી, દ્રાક્ષ અને નારિયેળના ફળ આવ્યા હતા. માળી ટોપલી લઈને બગીચામાં પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આજે કયું ફળ મહારાજ માટે લઈ જાઉં. થોડીવાર વિચાર કર્યા પછી તેને દ્રાક્ષ તોડી લીધી અને ટોપલી ભરીને રાજા પાસે પહોંચ્યો. તે દિવસોમાં રાજા થોડા ચિંતિત હતા. તેમને ગુપ્તચર દ્વારા સૂચના મળી હતી કે પાડોશી રાજ્યનો રાજા તેમના પર આક્રમણ કરવાની તૈયારીમાં છે. તેઓ બસ આ વિશે ઊંડા વિચારમાં ડૂબેલા હતા. ત્યારે જ માળી તેમની પાસે પહોંચ્યો અને ચૂપચાપ તેમની સામે ટોપલી મૂકીને થોડે દૂર જઈને બેસી ગયો. રાજા વિચાર મંથન કરતાં ટોપલીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યા. તેઓ અડધી દ્રાક્ષ ખાતા અને અડધી ફેંકી દેતા જે માળીના ઉપર પડતી. જેવી દ્રાક્ષ માળીને વાગતી તે કહેતો, ભગવાન તો બહુ દયાળુ છે. વિચારોમાં ડૂબેલા રાજાનું ધ્યાન જ ન હતું કે તેઓ દ્રાક્ષ માળીના ઉપર ફેંકી રહ્યા છે. એકવાર ફરી તેમણે દ્રાક્ષ માળી ઉપર ફેંકી અને માળીએ ફરીથી કહ્યું, ભગવાન તો બહુ દયાળુ છે. આ વખતે રાજાનું ધ્યાન માળી તરફ ગયું. તેમને આશ્ચર્યથી તેને જોયું અને પૂછ્યું, માળી, હું તારા પર એંટા ફળ ફેંકી રહ્યો છું અને તું કહી રહ્યો છે ભગવાન તું દયાળુ છે. આમાં ભગવાનની કેવી દયા? માળીએ જવાબ આપ્યો, મહારાજ, આજે બગીચામાં 3 પ્રકારના ફળ હતા, કેરી, દ્રાક્ષ અને નારિયેળ. હું વિચારી રહ્યો હતો કે તમારા માટે કયું ફળ લાવું. ભગવાનની દયાથી મારી બુદ્ધિમાં આવ્યું કે હું તમારા માટે દ્રાક્ષ લઈ જાઉં અને હું દ્રાક્ષ લઈ આવ્યો. જો હું કેરી કે નારિયેળ લાવ્યો હોત તો વિચારો મારા હાલ શું થાત. એટલે હું કહી રહ્યો છું કે ભગવાન બહુ દયાળુ છે. રાજા માળીનો જવાબ સાંભળીને વિચારવા લાગ્યા કે હું નકામું ચિંતિત હતો. ભગવાનની દયાથી તેમને સમય રહેતા પાડોશી રાજ્યના રાજાની યોજનાની ખબર પડી ગઈ. તેનાથી તેમને પોતાના રાજ્યની રક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી ગયો. તેમણે ભગવાનનો આભાર માન્યો અને રાજ્યની રક્ષાની તૈયારીમાં લાગી ગયા. જ્યારે યુદ્ધ થયું તો તેમાં તેમનો વિજય થયો અને તેમણે પોતાનું રાજ્ય બચાવી લીધું. મિત્રો, આ વિડીયો પરથી આપણને એ જ શીખ મળે છે કે સમયનું ચક્ર આવું જ છે. ક્યારેક સારો સમય આવશે તો ક્યારેક ખરાબ. સારા સમયમાં ભગવાનનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયમાં ફરિયાદ કરવા લાગીએ છીએ. જ્યારે જરૂર એ છે કે સારા સમય માટે આપણે ભગવાનનો આભાર માનીએ અને ખરાબ સમય માટે પણ આભાર વ્યક્ત કરીએ કે આપણને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમણે આપણી સામે આ પરિસ્થિતિઓ ઊભી કરી છે. નાની નાની મુશ્કેલીઓનો સામનો કરીને જ આપણે મોટી મુસીબતોનો સામનો કરવા યોગ્ય બની જઈએ છીએ. એટલે જીવનમાં આવનારી નાની નાની સમસ્યાઓથી ગભરાશો નહીં. સકારાત્મક રહીને સમસ્યાના નિવારણ વિશે ચિંતિત કરો, યોજના બનાવો અને નિવારણમાં લાગી જાઓ. ખરાબ પરિસ્થિતિઓ તમારી મક્કમતાની પરીક્ષા છે. શ્રી કૃષ્ણ કહે છે કે એક માણસને ગુમાવીને આગળ તો વધી શકાય છે, પણ તેના ખાલીપણાને હજારો લોકોથી પણ નથી ભરી શકાતું. જે સબ્રની સાથે ઇંતજાર કરતા જાણે છે તેમની પાસે દરેક વસ્તુ કોઈના કોઈ બહાને પહોંચી જ જાય છે. જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ સામે લડશો નહીં ત્યાં સુધી તે તમારા પર હાવી થતી રહેશે. ફક્ત સમયના ભરોસે બેસી ન રહેતા. કિસ્મતવાળાના હાથ ખાલી રહી શકે છે, પણ મહેનત કરનારના ક્યારેય નહીં. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.